હેલો ગાઈસ, આપણે ગાર્ડનમાં આવી ગયા છે. હવે તમને બતાવું મારા પ્લાન્ટ. જો આમાં બધા ફૂલ જ છે, આ બધા અરે ફૂલ છે. અને જો આમાં છે ને તે હજી રોપ ઘણા છે, જેને જોતા હોય આવીને લઈ જજો. અને આમાંય ફ્લાવર છે, આમાંય ફ્લાવર છે, અને આમાં મરચી છે. જો આજે આટલી બધી મરચી છે. અને આમાં છે ને બધા પૂરા થઈ ગયા, પ્લાન્ટ વેચાઈ ગયા. આમાં અમુક જો આમાં રીંગણી બેગ છે, પછી બેગ ઓલા છે તુરિયા ગલકા છે, અને ટમેટી છે. અને આ મારું પેલું હતું પેપરો. અને જો આ છે ને આમાં પેપરામાં ઓલા પેપરાના ઓલામાં જ હતું આ ઉગેલી મરચી. તો એમાં છે ને તે મરચાં આવી ગયા છે આમાં, કેપ્સિકમ. અને આ છે ને ઇન્ડિયાથી શક્ય જાર લેવા હતા ને, તો એમાં પહેલું વીગું છે કાલેડું, એના હેઠે જ વીગું છે. આમાં મેં જ્યારે પણ વાવ્યા ત્યાં સુધી વીગા નહીં. જેને પણ પ્લાન્ટ જોતા હોય ફ્લાવરના ને સાબે લઈ જજો. હવે આટલા જ રહ્યા છે, ઘણા બધી લઈ ગયા માણસો. અને મેં છે ને હમણાં પાછી મોકલી નાખી હતી ગાર્ડનમાં, તો એ ઉગી ગઈ છે, તમને બતાવું. તો આમાં બધીમાં છે ફૂલ આવવા માંડ્યા છે. અને જો મોગરી પાવી છે, જો આ છે ને નાની નાની મોગરી વીગી છે. અહીં બધીમાં જો પર વીગી છે, અહીંયા વીગી છે, આ બધીમાં નવી ઉગી ગઈ છે. અને એટલામાં છે ને તે આપણે ડોડાને ખાતા ને એ હવે મજબૂત થઈ ગયા છે. એના થરમાં જે મૂળ આવે ને એ મૂકી દીધા છે, એટલે સ્ટ્રોંગ થઈ ગયા છે. ના છે આપણી કોબી. જો આ કોબી આટલી છે. અને આ ટમેટી પણ હવે એને થર જાડા થવા માંડ્યા છે, એટલે એને પણ મૂળિયા મૂકવા માંડ્યા છે. જો હવે એમાં છે ને ટમેટામાં ફૂલો આવે છે. જો આ નાની નાની ટમેટીઓમાં ફૂલો આવે ને એને તોડી નાખવાના આવી રીતના. જ્યાં બધીમાં ફૂલો આવે ને એ તોડી નાખવાના. પછી આ મોટી ટમેટીઓ થઈ ગઈ છે આપણે. તો આમાંય ફૂલો આવે છે, તો એ ફૂલો પણ બધા તોડી નાખવાના. તો હું બધા જે ફૂલો આવે ને એ બધા તોડી નાખું છું આવી રીતના. અને જો આ મરચી, જો આ બે મરચી હતી લાવેલી, એ બરાબર નીકળતી નથી, તો એને છે મેં ઘરવાળી નાખી છે. ને આ ઘરની મરચી છે, તો એના પણ મેં છે ને આમાંથી ઓલા તોડી નાખ્યા છે એને કમણિયા. તો શું છે કે બીજી ડાયરું નીકળીએ. અને આ છે દૂધી. તો દૂધી છે ને થોડી કટલીક થાય ને તો એનું કમણિયું ભાગી નાખવું પડશે. તો એના બીજા બે ચાર ઓલા નીકળીએ કોતરા, જેમાંથી નીકળતા આવે છે. તો શું છે કે ડાયરું એની વધારે જાય ને ફેલાય ને તો એમાં ફૂલ વધારે આવે. આ પણ છે ને તે હવે એની નસો કાઢવા માંડે છે. જો આ તો થોડેક મોટા થઈને તો આમાં સરવા માંડીએ. અને આ છે આપણા તુરિયા ગલકા. જો હવે આને પણ ઓલું કાઢતું જઈશ. આ એ પણ નવું પાંદડું કાઢ્યું છે. આ બધા નવા કાઢતા જઈશે. અને મેં આમાં છે ને ગાર્લિક નાખી દીધું છે. ઓલું બધું ફૂંગાઈ ગયું હતું ને એ તો કે સ્લગ ને સ્નેલને છે ને તે પેલું કરે નહીં, ખાય નહીં સ્મેલના લીધે. અને આ છે આપણી પાંદડી. જો છેટ અહીં સુધી પૂગેવી છે. જો તો એનું પણ મેં કમાણી તોડી નાખ્યું છે. એટલે હવે છે ને નવા જો બધી કોતરા કાઢતી જાય છે. આને ફેમસ છે. તો આવી રીતના આપણે બગીચો કરીએ છીએ. અને હું દૂધી હું ઓલી બતાવું રીંગણી. જો કેટલી મસ્ત થઈ ગયા ઘરની રીંગણી પણ મોટા મોટા પાંદડાવાળી થઈ ગઈ ને. પહેલાં આટલા પાંદડા હતા, જે આટલા ત્રણ પાંદડે શેર પાંદડે વાવી હતી મેં. તો આમાં એ રીંગણું ને એવું છે ને તો આવી રીતના આમ તોડી નાખવાનું. તો આના પણ છે ને કોતરા તોડવા પડશે. તો શું કે બીજા એ કોતરા કાંઈ છે નવા. અને આમાં છે ને જો તરબૂચ શીખ્યું છે. તમે શું છે કે તરબૂચના બી, હાંકરચીતીના બી ને બધું મેં મિક્સમાં નાખ્યું છે. હવે ઉગે પછી ખબર પડે. અને આમાં આપણે વાયા છે બટાલ. તો બટાલના પણ વહેલા તમે બતાવું મસ્તીના થઈ જશે. જો આ છે ને હવે વહેલા નીકળતા જશે. ટ્રાય કરીએ હવે આ વર્ષે થાય કે થતા નથી. હવે આપણે ફૂલો પણ મસ્તીના હવે લાગતા જશે, એટલે નીકળી ગયા છે. આ માંડીઓ સોરી પેલા શું કહેવાય ડોડા જામી ગયા છે, એટલે મજબૂત થઈ ગયા છે. અને આમાં હજી કંઈ આપણું માંડવીનું કોઈ અપડેટ દેખાતી નથી. માંડવી હવે સક્સેસ જાય તો સારું છે, કારણ કે બહુ જૂના બી હતા ને તો ઉગી જાય તો સારું છે. તો આવી રીતના સ્પેશિયલ મેં છે ને માંડવીનો એક બેટ રાખ્યો છે. લાસ્ટ સેટ થયા હતા ને તો આ વર્ષે મેં કીધું આ માંડવીને બી થાય નહીં ને તો પાછા બીજા નવા નાખવા પડે, કારણ કે બહુ જૂના થઈ ગયા છે ને એટલે. ચલો આમાં આપણે પાણી પાઈ લઈએ. અને આમાં છે ને મારે પેલું સોંપવું છે, આપણે ગવાર સોંપવો છે. પહેલાંમાં ગવાર ઉગ્યો છે થોડો. બીજા જે એટલે શું કહેવાય બટાલના એલામાં છે ને ક્યાંક ગાળે નાખી દેમ તો થાય, તો વાંધો નહીં આવે. તો આ વર્ષે આપણે
કેવો ગુવાર થાય છે એ જોઈ લઈએ. બધું પાણી પણ પાવાનું બાકી છે. તો હેલો ગાઈસ, આપણી પાસે આટલા પ્લાન્ટ રહ્યા છે, બધા વેચાઈ ગયા છે. જેને જોતા હોય આવે લઈ જજો. જો આમાં મરચી આમાં થોડીક છે ને થોડીક આટલી મરચી રહી છે. બીજા બધા પ્લાન્ટ છે ને તે તુરિયા, ગલકા, રીંગણી બધા વેચાઈ ગયા છે. હવે થોડા રહ્યા છે. તો કોઈને જોતા હોય તો આવીને લઈ જજો. હજુ તો આમાંય ફૂલ છે મારે, એને છૂટા પાડવાના. તો ચલો આને પાણી પાઈ દઈએ. જેને ફૂલ કે જે પણ જોતું હોય તો લઈ જજો. આમાં છે ગુસબેરી ને આપણું ગાર્ડન છે. તો હેલો ફ્રેન્ડ્સ, જો આજે રાતના કેટલો વરસાદ પડી ગયો છે ને હું તમને બતાવું. આ શું વાવ્યું છે મેં? આ છે ને હરેગવો વાવ્યું છે. શેગવો આપણે ખાય ને, સરીગવાની. આ સરીગવો છે. આ છે ને સરીગવો છે દીકરું. હા, પછી એક આમાં ઉગાવેલો છે. એટલે આમાંથી પછી ઉપાડીને પછી પોટમાં વાવી દઈ. અને આ છે ને તરબૂચ ઉગેલા છે. આ પણ તરબૂચ શું છે, આ બધી છે ને હવે એ પણ છે ને તે આમ મજબૂત થતી જઈશ. એને થડ પણ જોવું જાડા. અને આ ફૂલ અલામાં છે ને ટમેટીમાં જે આ ફૂલના કમળી આવે ને એ તોડી નાખવાના આવી રીતના. હું લાસ્ટ યર પણ એવી રીતના જ કરતો. એટલે શું છે કે થોડીક હાઈટ આવે ને એની પછી આપણે ટમેટાના ફૂલ રહેવા દઈએ ને તો વાંધો આવે નહીં. અત્યારથી જ રહેવા દઈએ ને તો શું કે એ પછી હાઈટ વધારે થાય નહીં એની. એટલે આવી રીતના બધા કમળીએ તોડી નાખવાના ફૂલના. હાઈ રહેવા દઈ ગાર્લિક સી. તો જો આ બધીમાં મેં છે ને ગાર્લિક નાખી દીધું હતું ને તો શું કે એટલે સ્લગને સ્નેલને સ્મેલ આવે ને તો એ આવે નહીં. તો આ બધીમાં મેં નાખી દીધા છે. હા, અને તો જાઠું કરીશ હવે ડટ્ટી બોઈવે. આવી રીતના બધા તોડી નાખું. ચાલો તો હું બધું છે ને તોડી નાખું. અને આપણે છે ને આના જે નીચેની ડાયર વેજા નાના નવા કોતરાને કાંઈ આવે ને નાની ડાયરું ઓલું શું કહેવાય, આ લીવ્સ હોય ને આ બધી પાંદડા એ કાઢી નાખવાના. તો શું કે ઉપર તાકાત આવે બીજા ઓલાને. તો હું આવી રીતના છે નીચેનું બધું સાફ કરી નાખવાનું. અને નીચે તડકો લાગે તો એને થર પણ એના છે ને હારા થાય. તો આવી રીતના બધા છે ને હું કાપીને પછી એ બધું કચરો એમાં જ રહેવા દેવાનો આપણે. તો હું બધાને કાપી નાખું પછી તમને બતાવું. તો ચલો જો બધી આપણે ટમેટી માટે છે ને લીવ્સ કાપી નાખ્યા છે. ઉપર જ ખાલી રહેવા દીધા છે. જો જોઈ શકો છો આ બધીમાં પણ આ બધા મેં લીવ્સ છે ને આમાં જ રહેવા દીધા છે. એ મને ગળી જાય અંદર. અને હવે છે ને આપણે આ રીંગણીનો વાળો લઈએ. રીંગણીના છે ને પહેલાં કોતરા છે ને એ કાપી નાખીએ તો બીજા ફૂટ કાઢે ને એના નવા કોતરા તો ફળ પણ જાજા આવે. અને એક દાળીમાંથી છે ને 3-3, 4-4 દાળી બની જાય. અને જો આ છે ને આપણે વાયેલો ગવાર છે, જે આ ગવાર ઉગેલો છે. આ બધી છે ને તે તરબૂચ છે. અહીંયા તરબૂચ છે. જો આ તરબૂચનું બીજી અમુક હાકરથી તે ઉગેલી છે. આમાં અમુક બધી ગવાર ઉગેલો છે. તો ચલો આના હું છે ને કોતરા કાપી નાખું. આના પણ કાપવાના થાય પણ થોડીક મોટી થાય ને આના જેટલી તવાર. જો આના થડ જો કેટલા જાડા થઈ ગયા છે. જો આવી રીતના કાપી નાખવાના. આવી રીતના હવે એ છે ને આમાંથી બીજા નવા કોતરા કાઢીએ એ પછી રહેવા દેવાના. આવી રીતના તો જો આ નાનીમાં પણ છે ને અમુક બધે ફૂલ આવી ગયા છે. થોડાક બહાર નીકળે ને તો તમને બતાવું. જો આ ફૂલ છે થોડાક બહાર નીકળે ને પછી કાપવા પડીએ. ન કરીને છે ને પછી હાઈટ વાઈટ છે નહીં તો આને હાઈટ વધારવા માટે કરીને છે ને એ ઓલા કાપતા રહેવા પડે. જો આને પણ કેટલા નાના ડારખા નીકળ્યા છે આના. તો અમુક આમાં જે ફૂલ આવે ને જો આમાં છે ફૂલ જોરિયા તોડી નાખવાના. અહીંયા પણ ફૂલ છે. હા, તોડી નાખ્યા. આપણા ફૂલની અપડેટ જો કેટલી મસ્ત થઈ ગઈ છે. પછી આ સ્વીટ કોર્ન છે. આ છે ને અમેરિકન છે. અને પેલી બાજુ છે ને દેશી છે.
ફૂલ જો મોટા થતા જાય છે. આપણી કોબી હવે છે ને તે આ મોટી થાય ને કોબી એલી સોરી કોબી નહીં ઓલી ભૂલી ગયો અને શું કહેવાય યાર મોગરી છે ને ત્યાં મોટી થાય ને એમાં ખવાટી જાય ને તો આ બીજી નાની નાની છે ને એ થઈ જાય ખાવા જેમ. એટલે એક મરી જાય તો બીજી શરૂ થઈ જાય ખાવા માટે કરીને. આ નવા વાયા તો એ છે મસ્ત થઈ ગયા છે.